જય દ્વારકાધીશ વાલાવ. આપણે ઘણા બધા એવા નિયમો બહાર પાડ્યા હોય, પણ નિયમો તો આપણે ઘણા બહાર પાડીએ, પણ એ નિયમોનું પાલન કરવું ને ખરેખર અઘરું છે. આપણે એવો નિયમ બહાર પાડ્યો છે કે ભાઈ લગ્ન પ્રસંગમાં પૈસા નહીં ઉડાડવાના, પણ આનું પાલન કેટલા લોકો કરે છે? અમે લોકો મોરાના લગ્નમાં ગયા હતા, તો ખરેખર એને આ નિયમોનું પાલન કર્યું ને એના ઘરથી ન શરૂઆત થઈ કે મામેરામાં ફુલેકામાં 1 રૂપિયો કોઈએ ઉડાડવાનો જ નહીં, અને કોઈ ઉડાડ્યોય નહીં. મને બહુ અંદાજ નહોતો. અમે લોકો મામેર્યા હતા, તો થોડુંક એવું થયું કે આપણે શરમય આવે કે ભાઈ આ મામેરિયા કોઈ ઉડાડતા નથી. પછી ખરેખર એ કુટુંબના લોકો હતા, એ કુટુંબ હતું બસિયા, મોરાણા ગામ હતું, અને લક્ષ્મણભાઈનો દીકરો ભણતો હતો વિવેક. તો એના ઘરથી જ શરૂઆત કરી કે રૂપિયા કોઈએ ઉડાડવાના જ નહીં, અને હકીકતમાં કોઈએ ઉડાડ્યા નહીં. એટલે આપણે નિયમો તો પાડીએ છીએ બહાર, પણ એ નિયમોનું પાલન કરવું ને ખરેખર અઘરું છે. પણ જો કોક ને કોક શરૂઆત કરે ને વાલાવ, તો ખરેખર એ નિયમ જ નીકળી જાય રૂપિયા ઉડાડવાનો. હા, હકીકત છે. અને મને ગમ્યું ખરું કે હાલો કોકે ને કોકે તો શરૂઆત કરી કે રૂપિયા ઉડાડવાના જ નહીં. હવે આમાં કેવું થાય કે કોઈ એક વ્યક્તિ ઉડાડે ને પછી આવા અંગત સગા થતા હોય ને એની શરમ આવે. અને જોવા લો, બધાની પરિસ્થિતિ સરખી ન હોય. કોકને 5000 કાઢવાને એટલે એને કંઈ જાજુ વિચારવા જેવું ન હોય, પણ અમુક લોકોને 500 રૂપિયા કાઢવા હોય ને તોય 50 વાર વિચારવું પડે. એટલે આવા નિયમો જે બહાર પડે છે ને એનું પાલન થાય ને વાલો, તો ખરેખર ઘણું સારું એમ.